મારું નામ કે પરમાર. આમ તો કે પરમાર બોલું છું ત્યારે એવું લાગે છે કે આખું નામ જાણે કે સરકારી ના થઈ ગયું હોય. એવું એટલા માટે લાગે છે કે સરકારી તંત્રોમાં કેવું હોય છે કે આ રીતે શોર્ટમાં નામ લખાય કે પરમાર. આમ ઓરિજિનલી મારું નામ તો કિરીટ પરમાર છે. અત્યારે હું નડિયાદ ખાતે નડિયાદના એસટીના ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું. સંદીપભાઈ મહેન્દ્રભાઈ બારોટ આ મેનેજમેન્ટના ભણતા વિદ્યાર્થીઓ છે ને, એમને આવીને પણ એકવાર સંદીપભાઈને મળવું જોઈએ કે આ પણ આ ચાલુ એસટી બસમાં આ બધું કેવી રીતે મેનેજ કરવાનું. આ બહુ મોટી સિદ્ધિ છે એ કંડક્ટર તરીકેની. મારું નામ સંદીપ બારોટ, ગુજરાત રાજ્ય માર્ગ કંડક્ટર તરીકે નવો જન્મ છે. પહોંચતી નથી, પણ એમના અવતાર રૂપે આપણને ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. જો મને પડી તકલીફ એવી બીજાને પડતી જ હશે. માનવતા છે, સેવા છે, આસ્થા છે, દેશ સેવા છે, રાષ્ટ્રપ્રેમ છે, વ્યસન મુક્તિ છે, સફાઈ અભિયાન. 60,000 રૂપિયા રોકડા મૂળ માલિકને પરત કર્યા. હજુ યાદ છે મારી જિંદગી. 52 દિવસમાં મેં એ યાદને હજુ મેં તાજ. જે ચકરડું હતું ને, એ ચકરડું ટિકિટનું જે ભાડું છે એ વચ્ચે તમે લાગણીઓ ઉભી તો ચહેરો એ દરેકને મુસાફરને ગમે. પરિવાર સાથે એમની બસ સેવાનો મેં લાભ લીધો છે. હું બધા લખીશ ને તો એક પ્રકરણ એવું હશે કે સંદીપભાઈ સાથેની મારી યાદગાર મુસાફરી. તો હમણાં મને ટોક છે તગડી બેઠક વાળી વાત છે ને, એ આજે દર્શક મિત્રો તમે live ચોક્કસ એ ઉપર હું તમને જણાવી. મને રજા હોય એ દિવસે મારા ભાઈ વિશાલભાઈ બારોટ એ આમાં જાય છે. એક પરિવાર બની જાય. પારિવારિક દીકરો હોય એ પોતાના વૃદ્ધ માતા પિતાને જો યાત્રા નથી કરાવી શકતો તો એ સંદીપભાઈના હવાલે સોંપીને, એમને વિશ્વાસે એમના પોતાના વડીલ મા બાપને સોંપીને એ યાત્રા કરાવવા માટે છે નડિયાદ સાળંગપુર યાત્રાધામ સ્પેશિયલ વિશિષ્ટમાં. નમસ્કાર, સ્વાગત છે આજના મસ્ત મજાના એક માનવતાવાદી અને સેવાવાદી માણસ સાથે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ. ઘણા લાંબા સમયથી આયોજન હતું, પણ એમની વ્યસ્તતા અને અમારી વ્યસ્તતાના કારણે આયોજન અમારું સફળ થયું નહીં. આજે અનાયાસે અમારી મુલાકાત થઈ અને આ પોડકાસ્ટનું આકસ્મિક રીતે આયોજન કર્યું છે. ત્યારે હું એક ખાસ વાત કહીશ કે આજના જમાનામાં શ્રવણ કહેવાય ને કે શ્રવણ પોતાના મા બાપને જેમ યાત્રા કરાવે છે, તેમ ગુજરાત રાજ્ય પરિવહન વિભાગના બસ સેવા છે એમાં મુસાફરોને શ્રવણ કુમારની જેમ જ યાત્રા કરાવે છે. એવા કંડક્ટર સાહેબ શ્રી સંદીપભાઈ બારોટ મારી સાથે ઉપસ્થિત છે. એમનું આજે પોડકાસ્ટનું ઘણી બધી વાતો એમના વિશે જાણીશું. આવો સંદીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય શ્રી સ્વામિનારાયણ. નમસ્કાર સંદીપભાઈ, આજે યાત્રાધામ સ્પેશિયલ નડિયાદ સાળંગપુર બસ સેવા છે એ તમારો નવો જન્મ કહી શકાય, એની શું કોઈ સ્ટોરી જણાવશો? પહેલાં તો હું આભાર માનીશ વિજયપથનો કે આ માધ્યમથી મને મારી વાત કહેવાનો, રજૂ કરવાનો એક મોકો મળ્યો. મારું નામ સંદીપ બારોટ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નડિયાદ વિભાગના નડિયાદ ડેપો પર નડિયાદથી સારંગપુર બસ જે છે જે અત્યારે વિસ્તૃત આખા બધી જગ્યાએ સેવાઓના માધ્યમથી ચર્ચિત, એટલે મુસાફરોની અંદર યાત્રાધામ સ્પેશિયલ બસ સેવા તરીકે ઓળખાતી સેવાઓનો હું એક સામાન્ય કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. સફળતા એક દિવસમાં નથી મળતી. ફરજ પર દરરોજ છે સકારાત્મક પ્રયત્નો કરવાથી આ ફળ મળતું હોય છે. એટલે યાત્રાધામ નડિયાદ સારંગપુર બસ સેવા શરૂ થઈ તે પહેલાં હું જામનગર ડેપોથી મારી શરૂઆત 2011-12થી થઈ છે. અને જામનગર ડેપોમાં પણ હું જામનગર શિરડી, જે યાત્રાધામ તીર્થનું મોટું સ્થળ એટલે કે શિરડી, ત્યાં પણ હું ફરતો હતો. ત્યાંથી પણ ઘણા બધા પ્રયત્નોથી હું સેવા કરતો હતો. મારી ફરજ ત્યાંથી સીધી બોરસદ, અને બોરસદ અને હાલમાં અત્યારે મારું માદરે વતન નડિયાદ, એટલે નડિયાદ સાળંગપુર નડિયાદ ડેપો ખાતે મારું ફરજ છે અત્યારે. ફરજ ઉપરાંત મારી વાત કરીએ સેવાની, તો આ લાવો જે મળ્યો છે, એ તક મને મળી છે, એનો મને હૃદયથી મને બહુ ગમે છે.
નડિયાદ સારંગપુર બસ શરૂ થઈ અને મારી ફરજ જે દિવસથી શરૂ થઈ ને ત્યારથી અત્યાર સુધી હું એમાં સેવા કરી રહ્યો છું. એટલે મને લાગે છે કે આ મારો જે જન્મ એ સાર્થક થઈ ગયો છે અને આ મારો નવો જન્મ છે. સાચી વાત છે. દર્શક મિત્રોને જણાવું કે આમ તો નોકરી સાથે ફરજો જોડાયેલી હોય, પણ ફરજોને બાજુમાં મૂકીને સેવાનો જે ભાવ પકડ્યો છે અને સેવા પણ માનવતાવાદી સેવા પકડી છે એમણે, એ બદલ એમને ઘણા બધા સન્માન અને ઘણા બધા સ્વીકૃતિપત્ર મળ્યા છે અને દરેક જગ્યાએથી વડીલોના આશીર્વાદ પણ મળ્યા છે. એમ કહેવાય ને કે આજના જમાનાને એ માનવ દૂત કહેવાય છે. કુદરતે એક દરેક જગ્યાએ કુદરત પહોંચતી નથી, પણ એમના અવતાર રૂપે આપણને સંદીપભાઈ બારોટ મળ્યા છે. સંદીપભાઈ, આપનો અભ્યાસ શું છે અને પહેલાં તમે આ કયા ક્ષેત્રે જોડાયેલા હતા? મારો અભ્યાસની વાત કરું તો મેં બીકોમ કર્યું છે, કોમર્સનો હું સ્ટુડન્ટ હતો. સાથે ડિપ્લોમા ટેક્સેસ અને ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ પણ મેં કરેલું હતું. અલગ અલગ ક્ષેત્રોમાં પણ મેં કામ કર્યું છે એક અનુભવ માટે થઈને. એટલે આઈટીઆઈ ફિલ્ડ હોય, ટીઈબી હોય, ઇલેક્ટ્રોનિક મેં કરેલું છે. એટલે માર્કેટિંગ ક્ષેત્રમાં મેં કામ કરેલું છે. આદિત્ય બિરલા સન લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ મેં ઇન્સ્યોરન્સ ક્ષેત્ર પર થોડું કામ કરી અને આમાંથી પણ ઘણું બધું શીખ્યો છું. એટલે માર્કેટિંગની વાત કરું તો મારી એક નાની જોબની શરૂઆત નાના કંપનીથી લઈને એમએનસી સુધીની મોટી કંપનીઓ સુધીમાં મેં કામ કર્યું છે. એટલે નાની કોઈ પ્રોડક્ટને લઈને વેચવાથી એને ઘર સુધી લાવવાના જે મારા પ્રયત્નો હોય એ પણ મેં કામ કરીને શીખ્યો છું. કે અમારી ટેરેટરી વિસ્તારની વાત કરું તો નડિયાદથી વાપી સુધીના ટેરેટરીમાં મેં કામ કર્યું છે. ઘણો બધો બહોળો વિસ્તૃત અનુભવ પણ આપણે પ્રાપ્ત કર્યો છે. હાલમાં જે મારી ફરજ છે નડિયાદ સારંગપુરમાં, એ બધો અનુભવ એ જ બસમાં કામ લાગે છે. વાત કરીએ ને કે તો સ્કિલ વર્ક અને માર્કેટિંગ ફિલ્ડ લેવલનું કામ જે બસમાં કરવાથી મને ઘણો ફાયદો થયો છે. એટલા માટે કહી શકાય દર્શક મિત્રો કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનો જે ડિપાર્ટમેન્ટ છે ને, એમનો બહુ બહોળો મોટો અનુભવ છે એમની પાસે, અને માણસોને જકડી રાખવા, માણસો સાથે કેવી રીતે પ્રત્યાયન કરવું એ એમને બહુ ખૂબ જ સારું આવડે છે. અને કહેવાય ને કે એમની એક વાણીની અલગ જ છટા છે કે માણસ પોતે પોતાનું ભાન ભૂલીને સમજો ને કે એમના રંગમાં રંગાઈ જાય છે, ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. સંદીપભાઈ, મેં આગળ વાત કરી કે કોઈ પણ નોકરી હોય ને એની ફરજો ને પહેલાથી નિર્ધારિત હોય. આપે આ ફરજને સેવા અને આસ્થા સાથે જોડી છે, તો આ સત્કાર્યનું જે પ્રેરણા છે એ તમને કોણે અને ક્યાંથી મળી? એ સ્ત્રોત શું હતો પ્રેરણાનું? વાત કરીએ ને તો મારો ગરીબીમાંથી મારું બાળપણ હતું કે ગરીબ મધ્યમ વર્ગમાંથી હું આવું છું અને જવાબદારી સાથે અત્યારે યુવાની તો ચાલી જવાની છે. એટલે શરીર અને પરિવારને સગડતા આ જિંદગી સપના જોતા તો ચાલી જવાની, પણ જિંદગી મળી છે તો મારો એક અભિગમ છે કે એને માણી લો. કોઈ ચિંતા કાલની કરવી નહીં, પણ ભોગવે ને એ ભાગ્યશાળી છે. એટલે હું જીવવા માટેના પૂરતા પ્રયત્ન, સફળ કાર્ય કરવાના પ્રયત્નોથી કામ કરતો હોઉં છું. સકારાત્મક કાર્ય કરવાની પ્રેરણા મને મારી કુળદેવી બુટ ભવાની માતા મંદિર, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અરણેજ બુટ ભવાની માતા મંદિર છે. તો ત્યાંથી મને દર્શન કરીને પ્રેરણા પ્રાપ્ત થઈ કે આ વિસ્તારમાં આવતી કોઈ બસો એવી નથી કે મુસાફરોને, દર્શનાર્થીઓને ત્યાં લઈ જઈ શકાય કે ત્યાં જઈ શકે, કારણ કે બહુ વિઘ્નો આવતા હતા. એટલે વિસ્તારમાં જવા માટેની બસ સેવા નથી અને મારે એસટીમાં દાખલ થવું અને મારે દર્શન કરવા જવું, પણ મારે સાધન ન મળવાથી મને એમ થયું કે લોકોને જો મને પડી તકલીફ તો એવી બીજાને પડતી જ હશે. તો આપણને અનુભવ થયો કે ગણેશપુરા મંદિર બાજુમાં છે, વિઘ્નહર્તા દેવ પણ છે, તો તે બંને 5 કિલોમીટરના વિસ્તારમાં છે. તો આ આપણે કેમ એવું ન કરીએ કે અરણેજ બુટ ભવાની મંદિર, ગણેશપુરાનો એક સમન્વય સંગમ થાય અને આપણે આપણી ફરજ એવી બનાવીએ કે દર્શન લોકોને પ્રાપ્ત થાય, સાથે સાથે ભક્તિ, કીર્તન, દેશપ્રેમ જેવા સમન્વય સંગમો હોય છે કે એને બધાને ગમે એવું એક આ કાર્ય કરું. તો મેં આ કાર્ય, મને ત્યાંથી પ્રેરણા મળી અને સાથે સાથે પ્રેરણા, પ્રોત્સાહન અને મારા પ્રયાસો સાથે અમારા વિભાગના ગુજરાત એસટીના નડિયાદ વિભાગના ભૂતપૂર્વ અધિકારીશ્રીઓ અને હાલના મુખ્ય અધિકારીશ્રીઓ તમામ, એટલે અધિકારીઓમાં તમામ આવી ગયા, ડેપો મેજર શ્રી હોય, વહીવટી અધિકારી શ્રી હોય, ડીટીઓ શ્રી હોય, ડીસી શ્રી હોય કે ડીએમઈ શ્રી હોય કે તમામ મારા જે ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના તમામ અધિકારીઓ, એ બધા અને ઉચ્ચ સ્તરીય લેવલના પણ અધિકારીઓએ મને ઘણા બધા સપોર્ટ કર્યા છે અને એમના
કાર્યોના લીધે જ આ અત્યારે નડિયાદ સારંગપુર બસનો અત્યારે સારો સંગમ અત્યારે ચાલી રહ્યો છે. સાચી વાત છે દર્શક મિત્રો. કોઈ પણ કહેવાય ને કે સૌભાગ્ય અને કોઈ સુશોભન હોય એમાં માત્ર એક રંગ નહીં પરંતુ બીજા બધા જ રંગો ભેગા થાય ત્યારે એ સુશોભન બને છે. સાહેબે વાત કરી કે એમના ખાતા તરફથી એમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે, મદદ મળે છે, એટલા માટે આ બસ સેવા અને મુસાફરી છે એ ખીલી ઉઠી છે. અને ખીલી તો એવી ઉઠી છે કે જાણે કુદરતના બધા જ રંગો એમાં ઉમેરાઈ ગયા છે. એ રંગોની મુખ્ય વાત કરું તો એ રંગમાં માનવતા છે, સેવા છે, આસ્થા છે, દેશ સેવા છે, રાષ્ટ્રપ્રેમ છે, વ્યસન મુક્તિ છે, સફાઈ અભિયાન છે. સાથે સાથે આગળ થોડી વાતો કરીશું એમના વિશે. હવે સંદીપભાઈ, મેં એક ક્યાંક ખબર નહીં, મને યાદ નથી આવતું અત્યારે, પણ મેં વાંચ્યું હતું કે તમે એક વખત 60,000 રૂપિયા રોકડા મૂળ માલિકને પરત કર્યા હતા. એ વખતે તમને આમ અંદરથી શું સંતોષ ભાવ પ્રગટ થયો હતો? સાચી વાત છે. તમે જે જાણ્યું હતું એ બિલકુલ સાચી વાત છે. અવારનવાર પ્રસંગો આ એસટીમાં બનતા હોય છે. મુસાફરો મુસાફરી કરવા આવતા હોય તો ઘણા બધા ઉતાવળમાં હોય છે. અને મારું યાત્રાધામનું જે શેડ્યુલ છે તેમાં ઘણા લોકો પોતાની વસ્તુ ભૂલી જાય, સામાન ભૂલી જાય, મોબાઈલ ભૂલી જાય, બેગ ભૂલી જાય. એમને વિશ્વાસ હોય કે આ વસ્તુ એ હશે તો અમને પાછી મળવાની છે. પરંતુ એક અનુભવ એવો થયો કે એક મુસાફર દર્શનાર્થે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે, તો તેમના બેગમાંથી એક પાકીટ સરખું કે જેને સામાન્ય 60,000ની માતબર રકમ, 60,000 પણ એક 60,000 એટલે માતબર રકમ કહેવાય, પણ એ વ્યક્તિ માટે બહુ મોટી રકમ મોટી હતી. રકમ. અને દાદાના અર્પણ કરવા આવેલા એ 60,000 રૂપિયા પાકીટ ક્યાંક રહી ગયું હતું બસમાં. અને એ ખુશી મને ત્યારે જોવા મળી અલગ પ્રકારની, કે જ્યારે મેં એમને પરત કર્યું ત્યારે રડતા રડતા મુસાફર આવ્યા અને ત્યારે કહ્યું કે મારે આવું થયું છે. તો અમે એને પ્રયત્ન, કારણ કે અમે બસ રોજ સફાઈ કરતા હોઈએ ત્યારે કોઈની સેફ્ટી પિન મળે તો પણ મૂકી રાખીએ, બક્કલ મળે તો પણ મૂકી રાખીએ. તેનો આ એક અભિગમ કે અમે કંઈક પણ કોકને આપીએ, સેવાનો લાભ મળે તો એ અમારા માટે સંતુષ્ટ. તો એ દિવસે 60,000 રૂપિયા પ્રાપ્ત થયા. રડતો રડતો ભાઈ આવ્યો. જ્યારે અમે 60,000 રૂપિયા એમને આપ્યા ત્યારે એમને દિલથી દુઆ આપી, ખુશી થઈ કે તમે આ કાર્યો આવા નવા કરતા રહેજો, મને જેટલો આનંદ થયો બીજાને પણ થાય એવા આશીર્વાદ રૂડા અમને મળ્યા. એટલે આત્મસંતોષના કારણે કરવામાં આવતા આવા કાર્યોને પણ અમે ખૂબ જ ખુશીથી વ્યક્ત કરતા હોઈએ છીએ અને મુસાફરોને એટલો આનંદ થતો હોય છે. સાચી વાત છે. એ જે આત્મસંતોષ હતો ને એ પગાર કરતાં અનેક ગણો હોય છે. અને સંદીપભાઈ, આપણે એમ કહેવાય ને કે દુનિયા થંભી ગઈ હતી જ્યારે કોરોનાની મહામારી આપણી ઉપર ત્રાટકી. અને એવી પરિસ્થિતિમાં તમે પબ્લિક ડીલિંગ કરવું કે આવી રીતે બસ સેવા આપવી, એ સમય કેવો હતો એમ એ વિશે જાણવું છે. કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ દરેકની ગંભીર બની હતી. કોરોનાની મહામારીમાં ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થયો એ સમય મેં જોયો છે. અને આજની તારીખમાં કોરોના નામ બોલે ને ત્યારે તો મારું મને આત્મા ધ્રુજી જાય છે. એવા સમયમાં 52 દિવસ મેં જે બસ સ્ટેશનમાં મારી ડ્યુટી હતી અને નહોતી, એવું કહીએ ને કે કોરોના સમયમાં બધા સ્તબ્ધ થઈ ગયા હતા. સરકારીથી માંડીને અર્ધ સરકારી માંડીને તમામ વ્યક્તિઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલે ઘરે બેસીને જ કામ કરવું એવો એક આખો થયું હતું. ત્યારે એવા સમયમાં મેં 52 દિવસ, મને હજુ યાદ છે મારી જિંદગીમાં કે 52 દિવસમાં મેં એ યાદને હજુ મેં તાજી રાખી છે કે બસ સ્ટેશનની સફાઈ કરાવવી, બસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવી, બસ સ્ટેશનને સેનેટાઈઝ કરાવવું. સામાજિક સંસ્થાઓ જ્યારે આ બધું કરતી ત્યારે સાથે રહીને મેં આપણું કામ બસ સ્ટેશનમાં કરાવ્યું હતું. જે અધિકારીઓ લોકો પણ જાણતા હતા. સેનેટાઈઝ કર્યું. સામાન્ય યુરિનલની પણ મેં સાફ સફાઈ કરી હતી. બાવા પણ મેં જાતે પાડ્યા છે અને પડાવાયા છે. અરે પાણીથી બસ સ્ટેશન નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સાથે રહીને મેં આ કામ પાણીથી બસ સ્ટેશન ધોવું એ કાર્ય પણ કર્યું છે. એટલે ગરીબોને ત્યાં આગળ એ વખતે સ્ટેશને બસ સ્ટેશને રહેતા હતા તો એ લોકોને પણ સાચવ્યા છે. અને એમને પહેરવા, ઓઢવા, જમવાનું, સામાજિક સંસ્થાઓ જ્યારે આવતી હતી ત્યારે શોધતા હતા. ત્યારે હું એમ કહેતો કે મારી પાસે આટલા 20 જણા છે અને સવારનું, બપોરનું, સાંજનું જમવાનું આ બધું. જ્યારે બસો ચાલુ થઈ ત્યારે એ વખતે ઓફિસોનું સેનેટાઈઝ, કોરોનામાં બસો ચાલુ થઈ ત્યારે બસ સ્ટેશનની અંદર આવતા મુસાફરો બીતા હતા. એ સમયમાં દરેકને સેનિટાઈઝ કરીને, ફુવારાથી સેનિટાઈઝ કરીને, અવારનવાર એ પેપરમાં પણ આવ્યું હતું, સેનિટાઈઝ કરીને, ફ્રીમાં માસ્ક આપીને, માસ્કનું વિતરણ, ગ્લોવ્સ આપણે આપીને આ સેવાનું કાર્ય કરેલું. એ હજુ પણ મને યાદ છે કે આ કોરોના કહેતા મને ધ્રુજારી થઈ જાય છે. આ છે કોરોનાની મહામારીમાં આ કાર્ય કરેલું તે. સાચી વાત છે. કોરોનાની મહામારીમાં એમ કહેવાય ને કે દુનિયા ક્યાંક ને ક્યાંક દુનિયાનું જે ચકરડું હતું ને એ ચકરડું બંધ થઈ ગયેલું. અને તમારા જેવા માણસોને કંઈક કહેવાય ને કે એમણે એક
એ ચકરડું ફરી ચાલતું કર્યું અને આજે આમ હવે તો કોરોના એટલે સામાન્ય શરદી ખાંસી જેવી બીમારી થઈ ગઈ છે અને હવે કદાચ નામશેષ પણ થઈ ગઈ છે, પણ એ તમારા જેવા સજ્જનોની જે શું કહેવાય બહાદુરીપૂર્વકનું જે કામ હતું, પોતાના જીવની પરવા કર્યા વગર, પોતાના પરિવારની પરવા કર્યા વગર જે કહેવાય ને કે સેવા, સાચા અર્થમાં જે સેવા આપી, એના લીધે ભગવાન તમારી પર સદાય આશીષમાન રહ્યા છે. સંદીપભાઈ, જનરલી આમ કહેવાય ને કે ટિકિટ હોય એ ટિકિટ આપણે લઈએ ને ટિકિટના પૈસા ચૂકવીએ, પણ એ જે કહેવાય ને કે બે શબ્દનો વચ્ચેનો જે અર્થ છે, શબ્દ ભેદ, એમાં તમારા માટે એક શબ્દ છે કે ટિકિટ, અને ટિકિટનું જે ભાડું છે એ વચ્ચે તમે લાગણીઓ ઉમેરી છે. તો આ જે લાગણીઓ છે એ લાગણીઓની પરસ્પર તમે મુસાફરો સાથે આપલે કેવી રીતે કરો છો એ જાણવું છે. સાચી વાત છે કે કંડક્ટર તરીકેની ફરજ અને કંડક્ટરની ફરજમાં ટિકિટ આપવી અને બસનો જે નિયમ પ્રમાણે કામ કરવાનું એ જ હોય છે, પણ ટિકિટની સાથે લાગણીઓની આપલે કરવી એ ઘણી કઠિન છે. એ કરવા પાછળ ઘણો આનંદ આપણને થતો હોય છે. એ વિસ્તૃત બધા ચર્ચા કરીએ તો એમાં કેવું છે કે રમૂજી હસતો ચહેરો એ દરેકને મુસાફરને ગમતો હોય છે, કે રમૂજી હસતા ચહેરા સાથે મસ્તીના મૂડમાં કામ કરવું અને લોકોને માન આપવું અને લોકોને માનથી બોલાવવા. બાળક હોય તો બાળક જેવું ને વૃદ્ધ હોય તો વૃદ્ધ જેવું થવું. એટલે એક મજાક મસ્તીથી નાની મોટી ઘણી બાબતોને ધ્યાનમાં લઈ લાગણીઓ, મુસાફર જ્યારે મુસાફરી અમારા માટે ભગવાન છે. એ ભગવાન જ્યારે અમારી બસમાં મુસાફરી કરવા જ્યારે આવે છે ત્યારે એમને આખા મુસાફરી દરમિયાન એવો આનંદ પ્રાપ્ત થવો જોઈએ કે પોતાની લાગણીથી આવે છે. કોઈ બસમાં જ્યારે આવે ત્યારે મુસાફરી કરવાની સાથે કંઈક મેળવવા, જાણવા માગતા હોય છે. તો આ એક લાગણી સાથેની મુસાફરી કરવી અને મેં કરાવડાવું છું એટલે મને આનંદ છે. સાચી વાત છે. અને એ જે સાહેબે વાત કરી ને એ વાતનો હું પોતે સાક્ષી છું, કારણ કે હું પોતાના પરિવાર સાથે એમની બસ સેવાનો મેં લાભ લીધો છે અને એમને જે દરેક મુદ્દા જે કહ્યા ને એ મુદ્દા મેં મારી જાતે અનુભવેલા છે. અને એ ક્ષણો હજી પણ મેં એ વખતે એમને યાદ કરાયેલું કે સંદીપભાઈ, જો કદાચ હું મારી આત્મકથા લખીશ ને તો એક પ્રકરણ એવું હશે કે સંદીપભાઈ સાથેની મારી યાદગાર મુસાફરી. હવે સંદીપભાઈ, જનરલી આપણી ગુજરાત સરકાર જે છે એ સ્વચ્છતા અભિયાન પાછળ ઘણા બધા પ્રયાસો કરી રહી છે. વ્યસન મુક્તિ માટે આરોગ્ય વિભાગ ચિંતિત છે. હવે તમે આ જે બસ સેવા પૂરી પાડો છો એમાં આ જે બંને અભિયાનની મેં વાત કરી, એ અભિયાન બાબતે પણ તમે લોકોનું ધ્યાન દોરો છો એવું સાંભળ્યું છે. આ વિશે થોડું બિલકુલ સાચી વાત છે કે બસમાં વ્યસન મુક્તિ અને સ્વચ્છતાની વાતો કરવી અને એનું પાલન કરાવવું શિસ્તબદ્ધ રીતે. બસમાં આવતા મુસાફરો ખબર નથી કેવા હોય છે, પણ વ્યસનના બંધાણી હોય છે. સાચી વાત છે. કોઈક અલગ અલગ પ્રકારથી હોય છે. કોઈક દારૂનું સેવન કરતા હોય, માવા મસાલાનું કરતા હોય. તો ઘણીવાર આપણે કેવું છે કે બસમાં ચિત્રો બતાવીને, માર્ગદર્શન પૂરું પાડીને કે માવા મસાલા ખાવાથી, દારૂ પીવાથી તમારે પરિવારને તમે શું દુઃખ આપી રહ્યા છો, તો એ બાબતે સમજાઈને ચાલુ મુસાફરી દરમિયાન 2-3 મિનિટની સ્પીચ આપવી, બારીઓ ઉપર, વેન્ટિલેશનના કાચ પર ક્યાંક અલગ અલગ ચિત્રો બતાવી અને એ માવા મસાલાવાળા ખાતો એને ટોકી અને પણ વ્યસન મુક્તિ માટેનો એક અભિયાન કે માવા મસાલા છોડો અને પરિવારને બચાવો. એ સાથે વ્યસન મુક્તિનો પણ આવો એક કાર્યક્રમ અમે બસમાં અવારનવાર કરતા હોઈએ છીએ. આમ તો રોજબરોજની ચર્ચામાં વ્યસન મુક્તિ કોઈ મારી ઝડપે ચડી જાય કે માવો ખાય છે તો હું એને માવાથી લઈ અને ઘર સુધીની ચર્ચા હું કરતો હોઉં છું. એને સાથોસાથ સ્વચ્છતાની વાત કરીએ તો સ્વચ્છતા જાળવવી આપણા સૌની ફરજ છે. સ્વચ્છતા આપણા જીવનનો એક અંગ છે. એટલે સ્વચ્છતા જાળવવી અને બસમાં એક ટેપ રાખીને, એટલે માધ્યમથી અલગ અલગ સ્વચ્છતાની ક્લિપો સરકાર એકલી આજે કરી રહી છે સ્વચ્છતા બાબતે, તો એની આપણે કેમ સ્વચ્છ વાતાવરણમાં ના જીવીએ અને બધાને જીવાડીએ. તો એ બાબતે કચરો કે ગંદકી ના થાય એની જાણકારી બસમાં આપવી, સાથે સાથે એના પણ ચિત્રો કે કચરો કચરાપેટીમાં નાખવો, સ્વચ્છતા રાખવી આપણી સૌની ફરજ છે, એવા સૂત્રો બી બસમાં કાચ પર લગાવી અને ઘણી બધી વાતો, સંદેશો જેને સ્વચ્છતાનો આપવો. તો એકલા પ્રધાનમંત્રી આ દેશની સ્વચ્છતા માટે લડે, એક સામાન્ય માણસ સુધી પહોંચાડે સંદેશ, એના કરતાં સામાન્ય માણસથી આપણે દરેક સુધી વાતાવરણમાં સ્વચ્છતા લાવીશું એ આપણો અધિકાર છે અને આપણે એને કરવું જોઈએ. આવી બાબતોને ગંદકી માત્ર એક દંડ એ વિકલ્પ નથી. સાચી વાત છે. દંડ ભરીને હું છૂટી જઈશ એ વિકલ્પ નથી. તો સૌને આ જાણકારી આપી છે કે સ્વચ્છતા જાળવો અને વ્યસનથી દૂર રહો. આ એક આખું અમે વાતાવરણ બસમાં ઊભું કર્યું જેથી મુસાફરોને એવું લાગે કે હું મસાલો ખાઈને જઈશ તો હમણાં મને ટોકશે. તો
એ પણ કરતા આવીએ છીએ કે વ્યસન મુક્તિ સાથે સાથે સ્વચ્છતા પણ લોકો જાળવે. સાચી વાત છે. હું એક નાનો અમથો પ્રસંગ કહીશ. સંદીપભાઈની એક વાતચીત મેં સાંભળી હતી. એક નવયુવાન લવરમૂછો યુવાન કહી શકાય કે મસાલો ખાતો હતો અને સંદીપભાઈએ આખું મોટું ટોટલ મારીને બતાવ્યું કે જો તું મસાલા નહીં ખાવું તો તારી પાસે આટલા લાખ રૂપિયા ભેગા થઈ જશે અને જો મસાલા ખાઈશ તો આટલા લાખ રૂપિયાનું નુકસાન છે. એની સાથે સાથે તારા નાના નાના બચ્ચાઓનું શું, તારા પરિવારનું શું, તારા ઘરનું શું, એ બધી જ એ બાબતો હું બેઠો બેઠો એમની પાસે સાંભળતો હતો અને ખરેખર એ બહુ સરસ વ્યસન મુક્તિની વાતો કરે છે. એમની વાતો સાંભળીને વ્યસન કરતો માણસ પણ ડરવા લાગે છે. હવે સંદીપભાઈ પોતે પોતાનું એક અલગ માઇક અને વસાવ્યું છે અને સંદીપભાઈ તમારી છટામાં ધારો કે તમારે આધ્યાત્મિક ચર્ચા કેવી છે ને કોઈ પ્રચલિત સ્થાન વચ્ચે આવે છે તો તમારી છટામાં તમે કેવી રીતે કહો છો એ આ પોડકાસ્ટમાં ડેમો આપશો? ચોક્કસ. બસમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવે છે. સાથે સાથે દેશભક્તિ, ભજન, ડાયરો જેવા અલગ અલગ લોકગીતો ગાઈને પણ મનોરંજન કરવામાં આવે છે. દેવી દેવતાઓના પરચાઓની વાતો કરીએ તો અરણેજ ગુડ મોર્નિંગ માતા રસ્તામાં આવે છે તો તેમના પરચાઓ વિશે લોકોને અવગત કરવામાં આવે છે. ગણપતિ દાદાનું મંદિર છે તે ક્યાંથી એની જે ઇતિહાસ છે એની બી ચર્ચા કરવામાં આવે છે. તગડી બેઠક વાળી વાત છે ને એ આજે દર્શક મિત્રો તમે લાઈવ ચોક્કસ એ પણ હું તમને જણાવી દઈશ કે હનુમાન ચાલીસા હોય, રામચરિત્ર હોય કે શ્રીમદ ભાગવત ગીતા હોય કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ હોય કે આનંદનો ગરબો હોય તો લોકોને એક ભક્તિમય વાતાવરણ સાથેની મુસાફરી કેમ થાય ને કેમ ન કરાવવી તો એના બાબતે પણ આ કાર્ય કરવામાં આવે છે. અને જ્યારે તમને જણાવું કે અવારનવાર સ્ટેશનો આવતા હોય જ્યારે કોઈને ખબર ના હોય કે કયું સ્ટેશન આવ્યું તો મારી રમૂજી સ્ટાઇલમાં હું ઘણીવાર સ્ટેશન આવતા હોય તો એક તગડી બેઠકજી મંદિર છે તો તગડી આવવાની તૈયારીમાં છે, તગડી ઉતરનાર મુસાફર તૈયારી કરો, ટૂંક સમયમાં તગડી આવવાની તૈયારીમાં છે. ઉતરતી વેળાએ કોઈનો સામાન મોબાઈલ રહી ન જાય તેની કાળજી રાખી ઉતરજો, નહીં તો ઘરવાળા બોલશે. તગડી શ્રી કૃષ્ણ ભગવાનની 84 માની એક બેઠક તરીકે ઓળખાતી મહાપ્રભુજીની આ બેઠક છે. ત્યાં કૃષ્ણ ભગવાન સવારે આવ્યા હતા અને બપોરે ત્યાંથી ચાલ્યા ગયા હતા. આવી એક રમૂજ વાતથી પણ આવું એન્ટરટેનમેન્ટ કરીને પણ આવતા સ્થળની માહિતી આપતા આવીએ છીએ. આટલા જે વાક્યો છે ને એ વાક્યો સાંભળે એટલે બધાના મુખે એક અલગ જ સ્મિત આવી જાય અને એવું લાગે કે ના કૃષ્ણ ભગવાન સાક્ષાત ત્યાં જ બેઠા છે એવું આપણને બારીમાંથી દેખાય તમારી વાતો સાંભળીએ. હવે સંદીપભાઈ, આમ તો જનરલી કોઈ ઈચ્છે નહીં કે તમે રજા મૂકો પણ તમે પણ મનુષ્ય છો, તમારે પણ એક આરામની જરૂર હોય. અઠવાડિયે એક રજા તમારે હોય તો એ દિવસ દરમિયાન તમે જે આ ભાવાત્મક વાતાવરણ છે એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ખરી? ચોક્કસપણે હું વાત કરું તો રજા પર હોઉં એટલે અઠવાડિયામાં એકવાર અમારે એસટીમાં રજા હોય એટલે કે ગુરુવાર મારે રજા હોય એ દિવસે મારા ભાઈ વિશાલભાઈ બારોટ એ આમાં જાય છે. એના સકારાત્મક વલણો અને એના કાર્યકરોની પદ્ધતિ મારા કરતાં કદાચ જુદી હશે પણ મારા જેવું કામ કરવાની એક કાર્યશીલતા ધરાવે છે. તો તેઓ અઠવાડિયામાં એકવાર જાય છે અને અવારનવાર રજા પર ત્યારે પણ જાય છે. તો તે પણ આ વલણથી વાકેફ છે અને આ કાર્ય કરવા માટે કુશળ કામગીરી કરે છે. તો જે બસમાં આવતા મુસાફરોની યાદો જે તાજી છે એ તાજી રહે એના માટે એ પૂરતા પ્રયત્ન કરે છે આ બસમાં. બીજી એક વાત કેવી છે કે કાલે જ મારી એમની સાથે ફોન પર વાત થઈ કે જનરલી આપણે બધા એલાર્મ મૂકીએ છીએ ને એલાર્મ વાગે છે. એમના જીવનમાં એક એલાર્મ એવું છે કે દાદાનો હસતો ચહેરો જોઈને સવારે વહેલા ઉઠે છે. એ દાદાનો હસતો ચહેરો જોઈને એ પોતે શું કહેવાય એમને એવું થાય છે કે લાવો ભગવાન મને બોલાવે છે ને હું સેવા પૂરી પાડું. આવી રીતે સરસ મજાનું કામ કરે છે. હવે શ્રી સંદીપભાઈ આજે આખી જે બસ સેવા છે એના વિશેની જે ખાસ વાતો છે એ તમે દર્શક મિત્રોને જણાવશો? ચોક્કસ. ખાસ વાત કરીએ તો આ ગુજરાત એસટીનું નડિયાદ વિભાગમાં નડિયાદ ડેપોથી ચાલતું આ જે શેડ્યુલ જેનું નામ છે નડિયાદ સારંગપુર યાત્રાધામ બસ સેવા, જે લોકોની અંદર યાત્રાધામ સ્પેશિયલ બસ સેવા ત્રિપુટી ત્રિવેણી સંગમ એટલે અરણેજ ગણપતપુરા અને સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ મંદિર અને સારંગપુર ધામ BAPS સ્વામિનારાયણ મંદિરને આવરી લેતી આ સેવા છે. સેવાની શરૂઆત 7/2/2018, મારો જન્મદિવસ 7/2/2080 એટલે એક સંગમ કે જન્મદિવસના દિવસે એસટી આપેલી એક કંડક્ટરને આ ભેટ. એટલે અધિકારીઓનો હું આ બાબતે તો ઘણીવાર આભાર વ્યક્ત કરું છું કે જેટલા પણ અધિકારીઓ મને આ સહકાર આપ્યો છે
એમનો સૌનો આભાર. આ યાત્રાધામ સ્પેશિયલ બસની છબી એક અલગ પ્રકારથી બનાવવામાં આવી છે અને એના ઊભી કરવા માટે ઘણા અધિકારીઓનો સહકાર પણ મળ્યો છે. આ સેવા મુસાફરોની અંદર સ્વાગત બસમાં આવે ત્યારે મુસાફરોને ખબર ના હોય કે અમારું સ્વાગત કરવામાં આવશે. તો જેને આકાશમાંથી દેવતાઓ પુષ્પ વર્ષા કરતા હોય એવો એક ભાવ કે હનુમાનજીના ભક્તો મારી બસમાં આવે તો હનુમાનજીનો રથ જે હું લઈને જઉં છું સારથી તરીકે, એટલે પુષ્પ વર્ષા કરવામાં આવે છે. પુષ્પ વર્ષા કરવામાં આવે છે, ત્યારબાદ બધા બેસે ત્યારે રાષ્ટ્રગાન, એટલે દેશપ્રેમ અને રાષ્ટ્રહિત તો સર્વપ્રથમ હોય આપણે, એટલે રાષ્ટ્રગાન કરવામાં આવે છે. રાષ્ટ્રગાન બાદ ભગવાનનો જયકારો, આરતી બાદ પ્રસાદ, પાણીની વ્યવસ્થા, મેડિકલ કિટની વ્યવસ્થા, વાંચવા લાયક પુસ્તકોની, ધાર્મિક પુસ્તકોની, પેપરની વ્યવસ્થા, અત્યારે ચાલતી સરકારી યોજનાઓ, ભારત સરકાર અને રાજ્ય સરકારની જે તમામ યોજનાઓ છે એ તમામ બુકો પણ આપણે માહિતી વિભાગ ગાંધીનગર, માહિતી વિભાગ નડિયાદ થી આપણને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક બુકો, મુસાફરી આનંદમય કેમ બને એના માટે ભજન, કીર્તન, ધૂન એ પણ કરવામાં આવે છે. એટલે સાથે સાથે અલગ અલગ સ્ટેશનથી બસ પસાર થતી હોય ત્યારે એ પસાર થતા વિસ્તારોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવે છે. એટલે સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ એસટીનું આ સાર્થક કરતો એક પ્રયત્ન છે કે બસ સ્ટેશનમાં હું પોતે જ બસ આવવાની હોય ત્યારે માઇકથી અનાઉન્સમેન્ટ કરું કે નડિયાદ સારંગપુર બસ ટૂંક જ સમયમાં પ્લેટફોર્મ નંબર પર આવવાની તૈયારીમાં છે. રિઝર્વેશન મુસાફરો ધ્યાન આપો, જેથી કરી સતર્કતા વર્તાય કે ભાઈ હવે આવવાની તૈયારીમાં છે, એટલે ઉત્સાહ હોય કે આ બસમાં મુસાફરી કરવી છે. ત્યારે બસની અંદર પણ મારી પાસે એક અલગ પ્રકારનું માઇક છે. એ માઇકથી પણ હું એનાઉન્સમેન્ટ કરતો હોઉં છું. કોઈ ઊભું થયું હોય તો એને બસ વળાંક લેતી હોય તો બેસાડવા કે આગળનું સ્ટેશન આવશે એની માહિતી આપવી. સાથે સાથે વધુમાં વાત કરીએ તો રસ્તામાં આવતા અમુક વિલેજી સેવા હોય છે જ્યાં ગરીબ પરિવાર હોય છે, તો ત્યાં પણ એ લોકો માટે વાસણ, કપડાં, એ બધી વ્યવસ્થા અમે મદદરૂપે, એક અમારા ડેકીમાં એ જગ્યા છે તો જ્યાં બધેથી ઉઘરાઈને ભેગું કરેલી વસ્તુ એ લોકોને સહકાર મળે એ પણ અમે આપતા આવીએ છીએ. એટલે અલગ અલગ વ્યવસ્થા પ્રકારથી જ્યારે વાત કરીએ ને તો બસમાં કોઈ વિચાર્યું નહીં હોય, કદાચ થયું હશે, આઈ ડોન્ટ નો, પણ બસમાં પાણીની વ્યવસ્થા તો કોઈ એમ કે આ બસમાં પાણી છે, આપણે કે હા પાણી છે. સાથે સાથે સમય સિઝનના પ્રમાણે કામ કરતા આવીએ છીએ તો ઠંડા પીણાની પણ વ્યવસ્થા. કોઈને રમૂજ લાગે કે હારો બસમાં આઈસ્ક્રીમ, તો ટિકિટની સાથે સાથે આઈસ્ક્રીમ પણ અમે આપતા આવીએ છીએ. સાથે નાસ્તાનું અવારનવાર આયોજન હોય છે. આયોજનમાં અમારું કામ લોકો, એટલે અમારું ગ્રુપ છે બધા ભેગા થઈને, જ્યારે મુસાફરો યાત્રિકો ભેગા થાય ને તો એક પરિવાર બની જાય છે. આ પારિવારિક બસ છે, પારિવારિક બસ, જેને કહેવાય ને કે આ મારા પરિવારની બસ છે એવું કહેવાય. એટલે લોકજન ભાગીદારી કરીને પણ આ પ્રકારનું એક સરસ કાર્ય થઈ શકે છે અને આપણે પ્રયત્ન કરતા આવીએ છીએ. એટલે નાસ્તાનું પણ આયોજનમાં વડાપાઉં વાત કરીએ તો વાત કરતાં કરતાં મોઢામાં પાણી આવે. એટલે વડાપાઉં, સેવસર, ખમણી, સમોસા, કચોરી, પફ, ચા નાસ્તો, ચા અને બિસ્કિટ, ક્રીમ રોલ, વેફર, આ બધું કરવામાં આવે છે. ત્યારે કોઈને ખબર ન હોય કે આજે આ શનિવાર છે તો આજે આ છે. તો પછી ફ્રૂટના સમયમાં કેળા, પ્રસાદીમાં ત્યારે હનુમાનજીના કેળા બહુ ભાવે, આપણે મુસાફરોને કેળા આપીને એમ કહે કે હનુમાનજીના ભાવતા કેળા, અને આ શ્રીલંકાના કેળા છે, તો એક આનંદ થાય. એટલે સાથે સાથે કેળા, સફરજન, ચીકુ, કાપેલા ટામેટા અને કાકડી મસાલો નાખી એ પણ સલાડ. જ્યારે કહેવાય ને કે ફ્રૂટ સલાડ જે કરવામાં તકલીફ બહુ પડે એ ફ્રૂટ સલાડ પણ બસમાં અમે પીવડાવ્યું હતું. 80 કિલોનું ફ્રૂટ લાવીને ફ્રૂટ ડીશ બનાવીને પણ બધાને આપી હતી. આજે ફ્રૂટ સલાડ અને ફ્રૂટ ડીશ એક અલગ પ્રકારનો કોન્સેપ્ટ કર્યો. વાર્ષિક જેને મંથલી કેલેન્ડર આવે ને એ પણ અમે ધ્યાન રાખ્યું હતું કે કેલેન્ડર બહાર પાડીએ અને લોકોના ઘર સુધી જશે. ઘરમાં જ હશે લટકાયેલું દિવાલ પર તો કોઈ મહેમાન આવશે, મિત્ર વર્ગ આવશે, જોશે કેલેન્ડર, તો ક્યાંથી આવ્યું કેલેન્ડર એ જોશે તો ખબર પડે મારે તો બસમાં જવું છે. તો એક અભિગમથી એ પણ કામ કર્યું કે કેલેન્ડર પણ આપવામાં આવ્યું. જ્યારે એક વિશેષ સન્માન તો દરેકને મળતું હોય છે, આપતા હોય છે, પણ ગમતું હોય ત્યારે માસીબા, ફાટકો પાસે માસીબા ઊભા હોય ને તો એક જગ્યા મુકરર હોય છે કે ટ્રાફિક હોય ત્યાં માસીબા હોય, ટોલ નાક હોય ત્યાં માસીબા હોય, ફાટક હોય એવી જગ્યાએ માસીબા. તો જેટલા પણ માસીબાઓ રસ્તામાં હોય અમે એમનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરતા અને બહુચર માતાનો જયઘોષ પણ કરતા. તો એ પણ એટલા જ ખુશ થાય છે કે બસની રાહ જોતા હોય છે કે આ બસ આવીને બસ દરરોજ શણગારેલી હોય, એટલે એક લોકોની ઓળખ કે શણગારેલી બસ એટલે નડિયાદ સાળંગપુર યાત્રાધામ સ્પેશિયલ બસ.
એટલે બીજું કે દિવ્યાંગ વ્યક્તિઓને પણ હવે આનાથી જુદા નથી ગણ્યા. દિવ્યાંગ વ્યક્તિઓ પણ અમારી બસમાં શોભ અનુભવતા હોય હા. દિવ્યાંગ કે બસમાં કદાચ મુસાફરી કરી શકશે હા. કે એવું. અવારનવાર અનેક સંસ્થાઓ દિવ્યાંગજનોને લઈને આવતી હોય છે બસમાં, અને એવા દિવ્યાંગ વ્યક્તિઓ જે બોલી નથી શકતા, મુખ બધિર હોય છે, જોઈ નથી શકતા, અંધ હોય છે, હાથ પગની ક્ષમતા નથી હોતી, એવા લોકોને પણ અમે મુસાફરી સારી રીતે ગ્રુપ વાઇઝ કરાવતા આવીએ છીએ. સામાજિક સંસ્થાઓ, દિવ્યાંગ વ્યક્તિઓની સંસ્થાઓ, એ લોકો એમના પરિવાર સાથે આવી શકતા હોય, ન આવી તો ટીચરો પણ લઈને આવે, તો એવાને અમે ચા નાસ્તો, જમવાનું, દર્શન સાથે લઈને કરાવવા, બધાનો આખો એક સમય નક્કી કરીએ છીએ, અને એ પણ આ બધું આ બસમાં કરતા છે. એટલે કહેવાય ને કે સારી સેવાઓનો અભિગમ લોકજન ભાગીદારીથી કરી અને કરવાની તૈયારી જે બતાવી, તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને સાંસદ શ્રી અને આપણા જિલ્લાના અને બીજા જિલ્લાના પણ ધારાસભ્યશ્રીઓ પણ આ બાબતે નોંધ લીધી છે, અને ઘણા એવોર્ડો અને સન્માનપત્રો પણ આપીને આ બસને વિશેષ બસ તરીકે ઓળખાણ એમને પ્રાપ્ત કરાઈ છે. સાથે સાથે મંદિરોએ પણ આ બાબતેની નોંધ લઈ અને ભારત સરકાર આ બસ વિશે કંઈક જોવે, જાણે, અને તો એ બાબતે પણ એવા પૂરતા પ્રયત્નો દરેકોના છે. વાત કરું તો શિક્ષક જગતની વાત કરીએ તો શિક્ષણ જગતની અંદર ગુરુજી, જેને શિક્ષકને ગુરુજી કહેવામાં આવે, એટલે હું કહું કે ગુરુજીઓ પણ ટૂંક સમય પહેલા ગુજરાતના 100 જેવા શિક્ષકો ગુરુજીઓ ભેગા થયા હતા, અને એ ગુરુજીઓ વચ્ચે મારું ક્ષેત્ર જોતું છતાં પણ મને બોલાવી, મારા કામની કદર કરી, મને પણ સન્માનિત કર્યો, એ વિશેષ પણ હું એમનો આભાર માનીશ કે ગુરુજીઓએ, આપણે ભણતા ત્યારે એવું લાગતું કે શિક્ષક આયા, ભણ્યા ને આપણે ઘરે ગયા. ગુરુજીનું મહાત્મા સમજાવવું અને જાણવું એ દરેકને ખબર હોવી જોઈએ. એ ગુરુજીઓને 100 ગુરુજીઓનો હું ઋણી છું કે શિક્ષણ જગત સાથે મને પણ આ એક પ્રેરણા મળી કામ કરવાની. તો આ છે નડિયાદ સારંગપુરની ખાસ વિશેષ વાત, કે આ પ્રકારથી વાત કરવી અને કાર્ય કરવું એ અલગ વસ્તુ છે, અને આ કાર્યને શિસ્તબદ્ધ રીતે, સમયબદ્ધ રીતે, લક્ષ્યને ધ્યાનમાં રાખી અને એક પ્રેરણાથી આ હકારાત્મક વલણ રાખીને આ કાર્ય કરવામાં આવે છે. આ છે નડિયાદ સાળંગપુર યાત્રાધામ સ્પેશિયલ વિશિષ્ટ વાત. ખૂબ ખૂબ આભાર. હવે સંદીપભાઈ વિશે મેં એક સમીકરણ બનાવ્યું છે સંદીપભાઈ, કે માનવતા અને સેવાનો જે સરવાળો થાય ને એનું નામ જો આપણે પાડીએ ને તો સંદીપભાઈ થાય કદાચ. હવે આપણે આ જે બસ સેવા છે એ બસ સેવાના બધા જ પાસા સાંભળ્યા પછી દર્શક મિત્રોને પણ હવે એમ થશે કે ચલો આપણે પણ રિઝર્વેશન કરાવીએ અને એમની બસમાં આપણે લાવો લઈએ. તો ચોક્કસ દર્શક મિત્રોને હું અપીલ કરું છું કે એક વખત જીવનમાં સંદીપભાઈ સાથે મુસાફરી કરી જુઓ, કારણ કે સંદીપભાઈ પોતે એવા માણસ છે કે આજના દોડતા જીવનમાં કોઈ કમાતો દીકરો હોય એ પોતાના વૃદ્ધ માતા પિતાને જો યાત્રા નથી કરાવી શકતો તો એ સંદીપભાઈના હવાલે સોંપીને, એમને વિશ્વાસે એમના પોતાના વડીલ મા બાપને સોંપીને એ યાત્રા કરાવવા માટે વિશ્વાસથી. સંદીપભાઈ, તમારી કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ કે કોઈ સોશિયલ મીડિયામાં એવું કોઈ? હા, ચોક્કસ. એ વાત કરી બહુ આનંદ થયો, કારણ કે લોકોને અત્યારે માહિતી પ્રદાન કરતું જે ટેકનોલોજીના માધ્યમથી છે, તો યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબ પર આપણું આઈડી બનાવ્યું છે @SandeepBarot07. કોઈ યુટ્યુબ પર સર્ચ કરે એટલે તરત જ આપણે એમની સમક્ષ હાજર થઈ જઈએ. ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, તો ઇન્સ્ટાગ્રામ પર ખાલી ફક્ત ને ફક્ત નામ એવી વ્યક્તિ છે કે કોઈ પણ નામ લો તો ઓળખ થઈ જાય. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ એક સરળ નામ રાખ્યું, સંદીપ બારોટ. એને સર્ચ કરો તો પણ આપણે એની સામે આવી જઈએ. વધુમાં ટેકનોલોજીનો એવો ઉપયોગ, ટ્વિટર પર પણ આપણે છીએ, ફેસબુક પર પણ તો આપણે છીએ જ, જે દુનિયા છે તો આપણે સાથે છીએ. તો અત્યારે આપણે એક શરૂ કર્યું વેબસાઇટ. તો ગુજરાતની આખા GSRTCની વેબસાઇટ તો છે જ, કે કઈ બસ ક્યાં કેટલા વાગે શું આપે. તો એક સામાન્ય બસ, જેને કહેવાય ને કે યાત્રા કરાવતી બસની એક ટોપ 2 લેવલ ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન અબાઉટ ઓલ, તો એક વેબસાઇટ બનાવી. વેબસાઇટ પર નડિયાદ સારંગપુર બસ સર્વિસ લખો ગૂગલ પર, તો આપણે પ્રગટ થઈ જઈએ છીએ. તો આ એક અલગ સરસ મજાની લોકોને માહિતી, ટેકનોલોજીનો માધ્યમ છે. અત્યારે લોકો ગૂગલને જ પૂછે છે અંબાજી જવું છે, સાળંગપુર જવું છે, તો સાળંગપુર જવું છે તો એ લખશે નડિયાદ સાળંગપુર, તો સામાન્ય માણસ નડિયાદ સાળંગપુર બસ લખશે તો પણ આપણે પ્રગટ થઈશું. એટલે એની અંદર બધી માહિતી આપણે આપેલી છે, તો એનો પણ લોકો લાભ લે, જોવે,
સમજે, જાણે, વિચારે, પછી જ મજા કરે. દર્શક મિત્રો, આ જે વાત હતી એમ કહેવાય ને કે બસ સેવાને એમને ટેકનોલોજી સાથે સુભગ સમન્વય કરીને એ સેવાને હજી એના જે ક્ષેત્રો છે, એની વ્યાપ છે, એની સીમા છે એ વિસ્તારવાનો અલગ અનોખો પ્રયાસ કર્યો છે. એ બદલ સંદીપભાઈ, અમે તમારા પ્રત્યે ઘણું ઘણું માન દાખવીએ છીએ અને ફરી એક વખત તમે આ પોડકાસ્ટમાં અમારી સાથે સરસ મજાની વાતચીત કરીને દર્શક મિત્રોને આ બસ સેવાથી અવગત કર્યા એ બદલ સંદીપભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભારી છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વંદે માતરમ. ભારત માતા કી જય. દરેકનું સ્વાગત છે. શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા એટલે નડિયાદ સાળંગપુર યાત્રા.